વિક્રમ સંવત 2080 પોષ સુદ 13 તારીખ 23/1/2024 મંગળવાર. વાલ ભક્તો, આજે શ્રી હરિયાગનો 52મો દિવસ એનો પ્રારંભ થાય છે. જોતો જોતો આમાં 51 દિવસનો આપણો શ્રી હરિયાગ યાત્રા પૂર્ણ કરી 52મા દિવસમાં પ્રવેશ કરે છે. ભગવાન શ્રી હરિએ કહ્યું છે વચરામૃત ગ્રંથમાં મધ્યનું 45મું, મહારાજ કે આ 51નું જે ટોળું છે ને એનો સંબંધ મારે તમને છોડાવવો છે. એટલે આપણો આ શ્રી હરિયાગ એક એક દિવસ એ 51 ટોળું માહેલું જે માયાના કારણો જે છે એ એક એક માયાના કારણોને તોડે અને નષ્ટ કરે ને જીરો કરે એવો આપણો હરિયાગ ચાલી રહ્યો છે. ગઈકાલ સાંજે મારે એક જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું થયું, એટલે યજ્ઞાર્થીઓ પાસે જઈ ન શકાણું. પરંતુ તે યજ્ઞાર્થીઓને આજે આ લાઈવ દ્વારા કથા સાંભળતા હોય તો એ બધાના વતી પરમાત્માને પ્રાર્થના કરું છું કે પ્રભુ, અત્યાર સુધીમાં ઘણા બધા હરિભક્તોએ ઓછામાં ઓછા 7,000 થી 7,500 જેટલા હરિભક્તોએ આ યજ્ઞનો મહાદિવ્ય અલૌકિક લાભ લીધો છે. તો એ બધા વતી ઠાકોરજીના ચરણમાં આજે પ્રાર્થના કરું કે ગઈકાલ આપણો હરિયાગ એ 51 દિવસની યાત્રા પરિપૂર્ણ કરી તો એ બધા જ આત્માઓને પરમાત્મા આ માયાનું 51નું જે ટોળું છે ને એનાથી પ્રભુ બચાવે. અને એ માયાના 51 ટોળાના બધા જ આખલાઓ એ ઠાકોરજી નાથે અને આત્માઓને મહાસુખિયા કરે એવી પરમાત્માના ચરણમાં બધા જ વતી પ્રાર્થના કરું. જેણે જેણે આ યજ્ઞમાં બેસીને લાભ લીધો છે એ તો ખરા જ, પણ યજ્ઞની મોટી સેવાઓ કરી છે. આ બધો યાગ કંઈ એમનામ તો કંઈ થતો નથી નકરા પાણીથી. તો એમાં ઘણી બધી પોતાની સંપત્તિનું યોગદાન આપ્યું છે અને સમયનું યોગદાન પણ ઘણા બધા હરિભક્તોએ આપ્યું છે, બહેનોએ આપ્યું છે, આપી રહ્યા છે. સંતો, પાર્ષદો, સાધકો અને હરિભક્તો એ બધાનું ઘણું બધું યોગદાન રહ્યું છે. તો ઠાકોરજી આ બધાને આ 51ના ટોળા મહિલા આ બધા આખલાઓ જે યુગોને કલ્પોથી જીવને દુઃખી કરતા આવ્યા છે, પીડા આપતા આવ્યા છે, તેનાથી ઠાકોરજી બધાને બચાવે, સુરક્ષિત રાખે. અને ભગવાન શ્રી હરિની ભક્તિ કરવા માટેનું મહારાજ અધિકને અધિક બળ આપે. પ્રત્યેક બાબતમાં પરમાત્માને કરતા હરતા સહુ રાખે, પણ ક્યારેય ભૂલે નહીં. કારણ કે આપણા બધાના જીવનમાં કરતા હરતા તો પરબ્રહ્મ પરમાત્મા છે. આ શરીરની રચના એક પાણીના બુંદમાંથી પરમાત્માએ આ જીવાત્માના સુખ માટે અને અનેક પ્રકારના પૂર્વે કરેલા કર્મો
એમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટેનું સાધન કરી શકે એના માટે ઠાકોરજી આપણને એક પાણીના બંધમાંથી આવા મનુષ્યની આકૃતિ રચી આપી છે. પ્રથમના 27માં મહારાજે આ બધી વાત કરી છે. ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ પ્રભુ કે સમજણમાં ફેર રહે છે. જો સમજણ સવડી સમજાઈ જાય આપણને તો જીવ મુક્ત થઈ જાય. એવા બધા પ્રભુએ આપણને યોગ આપ્યા છે. માટે સર્વ કરતા પરમાત્માને માનવા પૂર્વે જે કંઈ આશ્ચર્ય થઈ ગયા છે, થઈ રહ્યા છે, થશે, તે આશ્ચર્યનો કરનારો મને મળ્યા છે પ્રગટ ભગવાન, એ સિવાય કોઈ નથી. આવી પરમાત્માને વિશે ભરોસા પાત્ર ઉપાસના અને ભરોસા પાત્ર નિશ્ચય અને ભરોસા પાત્ર પરમાત્માનો આશ્રય. તો આપણી સમજણ સવડી છે માનીએ આપણે, નહીતર ખબર નહીં. વાત તો ઘણી વખત આપણને નાની દેખાતી હોય, પણ વાત ઘણી વખત નાની હોય પણ સાચી હોય. કારણ કે આપણો સ્વભાવ જ આપણું ભવિષ્ય ઘડતો હોય છે. મારું તમારું ભવિષ્ય સારું નરસું સુખરૂપ દુઃખરૂપ અનુકૂળ પ્રતિકૂળતાની બધી જ બાબતોનું ઘડતર આપણો સ્વભાવ કરતો હોય છે. આટલા બધા સર્વશ્રેષ્ઠ આપણને યોગ પ્રાપ્ત થયા પછી આપણને બીજું શું નડે કયો? ને પરમાત્માની ભક્તિ કરવી હોય અને પ્રભુના આશ્રયમાં એવા ભગવાનના ભાગવત એકાંતિક સંતો હોય તેના આશ્રયમાં આપણે જીવંત પર્યંત દાસાનું દાસ થઈ અને એકદમ ડૂબીને રહીને નિર્માની થઈ અને એના એક અનન્ય સેવક થઈ અને આપણે સહુ કોઈએ રહીને પરમાત્માની ઉપાસના ભક્તિ કરી અને પરમાત્માને પામી જવા માટેનું યજકિંચિત સાધન કરીને એવી સિદ્ધિ આપણે પ્રાપ્ત કરીએ કે ઠાકોરજી આપણને વશ થઈ જાય. આવો યોગ છે. પરંતુ આવા યોગમાં આપણને અવરોધરૂપ શું છે? એમ કે સર્વ રીતે પરમાત્માએ આપણને બધી સાનુકૂળતા પરમાત્માની ભક્તિ કરવા માટેની આપી છે. આપણા પૂર્વજો જે હતા ને એને જેટલી પરમાત્માએ આપણને સગવડતા અને સુવિધાને જે કંઈ સાનુકૂળતાઓ આપી છે એ પૈકીની અમુક પ્રકારની એ સગવડતાઓ કે સુવિધાઓ આપણા મહાપુરુષો પાસે નહોતી. માનો કે અમે સંતો છીએ તો અમને સંતોને 12 મહિનાના શરીરના પોષણ માટેની, શરીરને ઢાંકવા માટેની વ્યવસ્થા તમે બધા હરિભક્તો ઉત્તરાયણની ચોરી નિમિત્તે બધું જ અમને કરી આપો છો. નહીંતર અમારે રોજે રોજ ચોરી માગવા જવું પડે, ભિક્ષા માગવા, રોજે રોજ. હવે રોજે રોજ અહીંથી ચાલીને જઈએ કોઈ ગામડાઓમાં 2-5 પછી ઘરે ફરીએ, એ ચપટી ચપટી આટો આપે તે આટો લઈને રોટલા ઘડીને ઠાકોરજીને જમાડીએ. કેટલો સમય જાય? અમારા ગુરુ કહેતા 5 ગામમાં ભિક્ષા માગતા: સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર અને આજુબાજુનું નાનું ગામડું હોય ને ખેરવાક વગેરે વગેરે. તો એમાં ભિક્ષા માગવા જતા તે 6 સંતો અભ્યાસ કરતા. એ 6 સંતોને એક રોટલો ભાગ આવે એટલો લોટમાન મળતો હતો. હવે 5 ગામમાં ભિક્ષા માગવા જવાનું, ચાલીને જવાનું. આપણે જોરીએ જઈશું એમ તો હતું નહીં. અમે તો ઉત્તરાયણની જોરીએ જઈ તો બધી વ્યવસ્થા હોય ત્યાં પહોંચવાની. ઓલું તો ચાલીને જવાનું, કેટલો સમય જાય? તો આ સગવડતા પરમાત્માએ અત્યારે અમને કેટલી આપીશ?
હવે એ બધો સમય બચે છે અમારા માટે, તો તે બચેલો સમય પરમાત્માની મૂર્તિનો આનંદને સુખ ભોગવવા માટે જો અમે ન વાવરીએ અને એ સમયમાં પરમાત્માની ભક્તિ ના કરીએ, તો પ્રભુ એક બાજુ બેઠો બેઠો હિસા કરે કે આ હારું પૂતળું ખરું છે, મેં આટલી બધી સગવડતા કરી દીધી ને આટલો બધો સમય એનો બચાયો. એટલે મારા બધા સદગ્રસ્ત ભક્તો એમના માટે 12 મહિનાની જોરી, ખાવા પીવા ઓઢવા પહેરવાની બધી વ્યવસ્થા ગોઠવી દે છે. અને મારો આને એટલો બધો મેં સમય બચાવી દીધો ને આ તો આ સમયમાં કંઈ મારું ધ્યાન ભજન કરતો નથી, કોઈ જીવના હિત માટેનું કાંઈ ચિંતન કરતો નથી, કોઈ સાહિત્યનું કંઈ વાંચન કરતો નથી, ખાઈ પીને આડો અવળો થઈ અને દિવસ નિર્ગમન કરે છે. ઠાકોરજી દુખાય. આ અમારા માટેની વાત કરી મેં તમને. તો આમાં શું આડું આવે છે અમને? અમારો સ્વભાવ, અમારું ધાર્યું કરવાનું, અમારું મન ધાર્યું કરવાનું, અમારો સ્વભાવ. અમને બીજું કશું આડું આવતું નથી. બીજું, સંતો, પાર્ષદો, સાધકો અને હરિભક્તો, ઠાકોરજીએ મને ભગવાન ભજવા માટેનો જે આ બધો યોગ સાધીએ પણ આ સંસ્થા ઠાકોરજી ઊભી કરી. શા માટે? તો હું સુખેથી ભગવાનની ભક્તિ કરી શકું એના માટે ઠાકોરજી આ બધી રચના કરી, એટલે મને સગવડતા પ્રભુએ આપી. હવે આવડી મોટી સંસ્થા, ઘણો બધો વ્યવહાર, નાના મોટા બધા ઉત્સવો પ્રસંગો, ગ્રામ્ય શહેરી વિસ્તારોના સત્સંગ પોષણની બધી જે કંઈ જવાબદારીઓ, દેશ વિદેશમાં હરિભક્તો રહેતા હોય તેના પોષણ માટેની જે કંઈ આ બધી જવાબદારીઓ આ બધા સંતો સંભાળે. હવે જો હું માથે દોહરું લઈ અને કોઈ સાધુ હરિભક્ત પાર્ષદ સાધક એનો વિશ્વાસ ન રાખું અને બધી જગ્યાએ હું ચંચુપાત કર્યા કરું, મને પૈસા વિના તમારે પાણી નહીં પીવાનું, તમારાથી પાણી કેમ પીવાય મને પૈસા વિના? શ્રીજી મહારાજે મને આટલી સગવડતા આપી ને પછી જો હું ઠાકોરજીનું ધ્યાન ભજન ન કરું તો મારા જેવો આ દુનિયામાં મૂર્ખો ગોતવા ક્યાં જાવો તમારે? હવે આ બધા સંકુલની બધી જવાબદારી મારે એકલાને સંભાળવાની હોય તો ભગવાન ભજવાની તો નવડાઈશ નીચા માંડો છો, પણ ખાવાની નવડાઈ ન મળે. જો મળે. અવતારા વિભાગ ધર્મનંદન સ્વામી અત્યારે સંભાળે છે, હું પૂછે એટલે તો હરિભક્તો ગમે ત્યારે 2 વાગે આવે, 3 વાગે આવે, બપોરે ગમે ત્યારે આવે, વહેલા મોડા આવે, બધી સગવડતા. તે બધું મારી એકલાને કરવાનું હોય તો હું કેવી રીતે ભગવાન ભજું એમ? તો ઠાકોરજીએ મને આટલી બધી વ્યવસ્થા કરી આપીને સાનુકૂળતા કરી આપી છે, તો મારે પોતે પંડે વિચારવું જોઈએ કે મારા બાપે મારા માટે આટલી વ્યવસ્થા કરી છે, શા માટે કરી છે? તો તારા આત્માના કલ્યાણ માટેનું સાધન કરવા માટે ઠાકોરજીએ તને આવો અવકાશ આપ્યો છે. તે મારા આ બધા છોકરા બધું કાર્ય સંભાળે છે, એટલે તારે બહુ ચિંતા નહીં, માટે સુખેથી તું ધ્યાન ભજન કરજે. બાકીના જે કંઈ મારી મરજીમાં રહીને મારી મરજીએ કરીને મેં તને ગોઠવી દીધેલી વ્યવસ્થાના ભાગ રૂપે આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, તેમાં ખોટો ચંચુપાત ન કરતો તું. ભગવાન ભજે, નહીં તો ઠાકોરજી 2-4 ધોકા વધારે મને મારે. શા માટે? કે આટલી બધી સગવડતા કરી દીધા પછી એટલે તું અંતર્મુખ વૃત્તિ કરી અને ભજન કરતો નથી અને બધાને હર્યું જ કર્યા કરે છે. તો તને એટલા માટે મેં આ બધી વ્યવસ્થા ગોઠવી દીધી હતી એમ ઠાકોરજી મને ખીજે ખરો એમ.
ન ખીજે? સ્વાભાવિક છે ને, ખીજે છે. માટે ભગવાન શ્રીહરિ આપણને આ શ્રીહરિ યાગના માધ્યમથી આ 51ના ટોળાની જે વાત કરી છે ને, એ 51 ટોળા માહેલું આ એક ખતરનાક આખલું મન ધાર્યું કરવાનું, દેહાભિમાન, કાર્ય અભિમાન, કર્તૃત્વ અભિમાન માણસને બહુ દુઃખી કરે છે. આપણે કોણ કહો જોઈએ? એટલે આપણાથી શેકેલો પાપડ ન ભાંગે. આવડી મોટી સંસ્થાને બધું જે તે બધું ઊભું કરવું એ આપણાથી થાય ખરું? માણસથી થાય? અરે મહેનત કરીને બિચારા છે ને મરી જાય છે, પેટે પાટા બાંધે, ચામડું તૂટી જાય ને એટલી મહેનત કરે છે. તોય એને 50-60 ફૂટની જમીન લઈ અને એકાદો ઓળો બાંધવાનું મકાન કરવું હોય ને તો બિચારાને દમ નીકળી જાય છે, તોય નથી કરી શકતો. તો કોઈ બિચારા ગમે ત્યાં સરકારી જાયગા ફાજલ પડી હોય ને એમાં બિચારા ઝૂંપડા બાંધીને રહેતા હોય છે. મહેનત તો કેટલી કરતા હોય છે, ચામડું તૂટી જાય એટલી મહેનત કરતા છે. આપણે જોઈએ છીએ ને, આપણે નજર સામે ક્યાંક એવા કામ ચાલતા હોય રોડના, કોઈ સરકારી, કોઈ પ્રાઇવેટ, કોઈ સંસ્થાના, તો ત્યાં આ લોકો જે મજૂરી કરતા હોય કેટલી મહેનત કરતા હોય છે. તો એને બિચારાને 15x15ની એ ફાજલ પડેલી જે કંઈ જગ્યા હોય ને સરકારી, અને એ તે ચારે બાજુ ખાડા ને ટેકડા ને ગટરનું પાણી જતું હોય ને ગંધાતું હોય ને ગંદકી હોય ને, અહીંયા બિચારા ઝૂંપડું માંડ બાંધીને રહી શકે છે. અને એ ઝૂંપડામાં ક્યાંકથી બધે ગોતી અને ઓલા પ્લાસ્ટિક અને કોથળા ને આવું બધું ભેગું કરીને માથે ને આજુબાજુ ઢાંક્યું હોય અને એમાં બિચારા રહેતા હોય છે. આનું દર્શન આપણે કરવું જોઈએ. એટલા માટે કરવું જોઈએ કે એ દર્શન આપણને ઠાકોરજીએ પરમાત્માની ભક્તિ કરવા માટેની જે સગવડતા આપી છે એનું મૂલ્ય સમજાવે આપણને. એ મૂલ્ય આપણને સમજાય કે મારા ઠાકોરજીએ જુઓ તો ખરા કેટલી મોટી કૃપા કરીશ મારા ઉપર. તે પ્રભુએ કેવી બધી રચના કરી છે. વર્ષો પહેલા ધરતી તો આના જ હતી. 2-4 ખડભળી ગયેલા માથે વિલાતી નરિયા કે પતરા નાખેલી 2-4 રૂમો હતી. અને આ ધરતીમાં કપાસ, ઘઉં સિવાય બીજું કંઈ વવાતું નહોતું. અને આજે આ ધરતીમાં માણસનું વાવેતર થઈ રહ્યું છે. જ્યાં કપાસ વવાતો હતો, જ્યાં એરંડા વવાતા હતા, ઘઉં ને રજકો વવાતો હતો, ત્યાં માણસ વવાય છે. આપણે નજર સામે જોઈએ છીએ ને, 1000 જેટલા વિદ્યાર્થીઓ સંતોના નિશ્રામાં રહી અને જીવનનું સારું ઘડતર પ્રાપ્ત કરી અને આ લોકની ધન સંપત્તિ અને પરિવારની વ્યવસ્થાના ભાગરૂપે જે જરૂર છે તે એજ્યુકેશન પ્રાપ્ત કરીને આ લોકની વિદ્યા પ્રાપ્ત કરી અને મહાસુખિયા થઈ રહ્યા છે, તે આપણે બધું નજરે જોઈએ છીએ. ગઈકાલના ઉત્સવનું આપણે દર્શન કર્યું. રામ પ્રતિષ્ઠા મહોત્સવનું સાંજે આપણે દીપોત્સવ ધામધૂમથી ઉજવો. બપોરે બધાને સારું એવું ભોજન કરાયું. તો આ બધાનું યજમાન પદ લીધું. તો એ યજમાન પદ લીધું દીપકભાઈ ચૌધરીએ.
એમના પરિવારે, તો એના મૂળમાં તો અહીંયા માણસનું વાવેતર કરેલું એ મહેલો એક આપણો વિદ્યાર્થી સુમિત ભદ્રેશીનો એના સંસ્કારો એના મૂળમાં છે. એનું એવું સુસંસ્કારી જીવન એટલે એ દીપકભાઈ ચૌધરી એના સંસ્કારથી એના ઉપર પ્રભાવિત થયા. ગઈકાલ આખો ઉત્સવ એમના તરફથી હતો. બહુ આદર્શ એમનું જીવન છે. ગઈકાલ પણ મેં કહ્યું હતું. વાત મારી કહેવાની એ છે કે વર્ષો પહેલાં તો આ ધરતીમાં મેં કહ્યું તેમ કપાસ, ઘઉં અને એરંડા કે પછી આ રચકો કે આવું બધું વવાતું હતું. પણ આજે માણસનું વાવેતર તો થાય છે, પણ બહુ મબલક અને બહુ સારો પાક આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ. તો વાત મારી કહેવાની એ છે કે આ બધું આપણે નિહાળી રહ્યા છીએ, એમાં મારું કે તમારું કોઈનું કર્તૃત્વ ભાવ થોડું કોને જો આપણે ભેળવશું ને તો માર બહુ ખાઈશું. આપણો કર્તૃત્વ ભાવ જો આપણે ભેળવશું તો બહુ માર ખાઈશું. મને એક સદગ્રસ્તના છોકરાએ વાત કરી. મને કે ફલાણા સંત મારું બહુ પોષણ કરે છે, બહુ પોષણ કરે છે, બહુ પોષણ કરે છે, બહુ પોષણ કરે છે. તો એના માટે આ વાત બહુ સારી છે. પણ એ વાત જે સંતના કાને પડે અને મનમાં થોડુંક જો હાપલ્યું હળવડ થવા માંડે કે મારા પોષણથી ને મારી કથા વાર્તાથી આની નિષ્ઠા બંધાઈ અને આ સત્સંગમાં ભક્તિના માર્ગમાં ટકી રહ્યો, આવું થોડું કંઈ અંદરનું જો માનનું હાપલ્યું હળવડ થવા માંડ્યું તો તકલીફ ઊભી કરે મોટી. કારણ કે ત્યાં કર્તૃત્વ ભાવનો તરત અહમ બંધાઈ જાય, અને કર્તૃત્વ ભાવનો અહમ બંધાઈ જાય પછી મુશ્કેલી શું ઊભી થાય? તો જરાક દર્શન કરીએ આપણે ગઢડા મધ્યનું 52મું વચનામૃત અને લોયાનું 17મું વચનામૃત. આ બેના સમન્વયથી આપણે સમજવા માટે પ્રયત્ન કરવો છે કે ઠાકોરજી આપણને જે કંઈ ભગવાન ભજવા માટેની સગવડતા આપી છે, સમય આપ્યો છે, તે સમયનો ઉપયોગ આપણે ઠાકોરજીની ભક્તિ કરવા માટે, આપણા આત્મકલ્યાણ માટે, ઠાકોરજીનો આનંદ પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ કે પછી આપણી સુખાકારીની કે આપણી ઈચ્છાના પોષણ માટે આપણે કરીએ છીએ? આવું દર્શન આ બંને વચનામૃતના સમન્વયથી આપણને કરવા મળે છે. ભગવાન શ્રી હરિએ અરીસો આપણને આપ્યો છે, દર્પણ આપ્યું છે. તો ઘણીવાર હું કહું છું કે દર્પણ કેવળ આમ મત રાખીએ, ક્યારેક દર્પણ આમ આપણી બાજુ રાખીએ. માણસની પ્રકૃતિ હોય છે કે બહુધા દર્પણ છે ને સન્મુખ સામે દ્રષ્ટા સામે રાખતો હોય છે, દૃશ્ય સામે રાખતો હોય છે, પણ દ્રષ્ટા સામે ઘણી વખત દર્પણ નથી થઈ શકતું. આ એક આપણા જીવનની બીમારી કે કઠણાઈ છે. માણસે દર્પણ હંમેશા એ દ્રષ્ટા સામે રાખવું જોઈએ. ભાઈ, જો આટલા વર્ષોથી સત્સંગ થયો છે, આટલા વર્ષોથી તું સંત ભેળો રહે છે, આટલા વર્ષોથી ઠાકોરજી તને બધી સગવડતાઓ પ્રભુ આપી અને 24 કલાક તારો બાપ તારી સેવા કરી રહ્યો છે, તો કાં તારી સામે દર્પણ નહીં કરી શકતો?
શું કારણ? મહારાજનું કૃપા વાક્ય છે લોયાના 17માં. મહારાજ કે જુઓ ને, માયાનું કેવું બળ છે કે પ્રથમ સરસ જણાતો હોય પણ અંતે અતિશય ભૂંડો થઈ જાય છે. માયાનું બળ કેવું છે, કેટલો વિપરીત થઈ જાય છે. મહારાજે આ વાત કરી ત્યારે નિત્યાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને વિનંતી કરીને કહ્યું કે ભગવાન પ્રભુ, પ્રથમ તો બહુ સારો જણાતો હોય, સંતની ભક્તની સત્સંગની ખૂબ સેવા કરતો હોય, પરંતુ એના એ જ પાછો અતિશય વિપરીત થઈ જાય છે. તો ગમે તેવા દેશકાળ વિપરીત થાય, સંઘ વિપરીત થાય તો પણ સારો ને સારો રહે, પણ વિપરીત ન થાય. મહારાજ, એ શા થકી થાય? બહુ અદ્ભુત વાત છે ને. ત્યારે મહારાજે કહ્યું કે આત્મનિષ્ઠા, વૈરાગ્ય, સંત મહાત્મય એટલે સંતનો સમાગમ, અને ભગવાનના સ્વરૂપનું યથાર્થ મહાત્મય. આ 4 ગુણ જો એને ધાર્યા હોય ને, આ 4 ગુણ જો એને સિદ્ધ કર્યા હોય ને, આત્મસાત કર્યા હોય, તો મહારાજ કે ગમે તેવા દેશ કાળ વિપરીત થાય તો પણ મહારાજ કે સારો ને સારો જ રહે, પણ એને દેશકાળ કે સંગ કોઈ દિવસ બદલાવી ન શકે. મને ઘણી વખત સ્થાનનો સંગ બદલાવી શકે, ગુણનો સંગ બદલાવી શકે, જ્ઞાનનો સંગ બદલાવી શકે, પ્રતિષ્ઠાનો સંગ બદલાવી શકે, ખુશામતીનો સંગ બદલાવી શકે, પ્રશંસાનો સંગ મને બદલાવી શકે, કારણ કે મારામાં દેહાભિમાન છે. એટલે દેહાભિમાન મારામાં પડ્યું છે, એ બીજ અંદર પડ્યું છે, એટલે પછી મને ખુશામતીનો સંગ બદલાવી શકે છે. થોડી ઘણી ખુશામતી જગત તરફથી, માનવ તરફથી મને મળે ને ત્યારે આખી મારી મતિ વિપરીત થઈ જાય, અને એમાં માન દિન પ્રતિદિન વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. તે કોઈ એનો કોઈ સીમાડો જ નહીં કે વધતા 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 કેટલું વધે, એનો કોઈ સીમાડો કોઈ નક્કી ન કરી શકે કે ક્યાં પહોંચાડશે. મારે બહુ વિચારીએ ને તો ખ્યાલ આવશે, મહારાજ કે દેહ અભિમાન બહુ ખતરનાક છે. એના સંદર્ભે ભગવાન શ્રી મધ્યના 52માં મને ત્યાગીને દ્રષ્ટિમાં રાખીને બહુ અદ્ભુત વાત કરીશ. મહારાજ કે ત્યાગી અને ગ્રસ્ત, જે ત્યાગીને શોભારૂપ હોય તે ગ્રસ્તને દૂષણરૂપ હોય, અને ગ્રસ્તને શોભારૂપ હોય તે એને ત્યાગીને દૂષણરૂપ હોય. માટે જેને સંસારનો ત્યાગ કર્યો છે અને સંસારનો ત્યાગ કરી અને પોતે ત્યાગી થયો, એને એમ વિચારવું કે હું ક્યાં આશ્રમમાં રહ્યો છું. મને પરમાત્માએ કયો આશ્રમ આપ્યો છે, પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના મહારાજ કહે છે કે કોઈ ચાળે ન ચડી જાઉં. બહુ અદ્ભુત વાત છે. આટલા શબ્દો ઉપર જો કથા કરવી હોય ને તો મહિના સુધી કરીને તોય ખૂટે નહીં. એટલું ઠાકોરજી આમાં તત્વ મૂક્યું છે. હું કયા આશ્રમમાં છું, એક વાત તે. બીજી વાત હું કહીશ કે કયા સંતના મંડળમાં છું, કઈ સંસ્થામાં છું, કઈ ગુરુ પરંપરામાં છું. મારી ગુરુ પરંપરા કઈ?
હું કઈ સંસ્થામાં રહું છું, કયા મંડળમાં રહું છું, અને હું કયા ગુરુના આશ્રયમાં રહું છું, આનો ખ્યાલ પ્રત્યેકે રાખવો ખૂબ જ જરૂરી છે. નહીં તો બદલાવ આવવાનો સંભવ છે. થોડી ઘણી કોઈ જગ્યાથી પ્રશંસા મળશે, ક્યાંક ચીજ વસ્તુ પદાર્થ મળશે. મારો અનુભવ કહું જોયેલો, એક હરિભક્તે એક સંતના સાધુને હાથ જોડીને કહ્યું, સ્વામી ચિંતા ન કરતા, તમારા માટે લાખો રૂપિયા છે ને હું ખર્ચવા તૈયાર છું, તમે ચિંતા ન કરતા. જ્યારે જે કાંઈ જરૂર હોય તો મને કહેજો, કોઈ ચિંતા નહીં કરતા. કેમ કે ભગવાન સ્વામિનારાયણ અમને કહ્યું છે કે સંતોની બધી ચિંતા તમારે ગ્રસ્તે કરવી. સંતને તમારી પાસે હાથ લાંબો કરીને માગવું પડે તે તમારો ધર્મ તમે લોપો છો. એની પ્રત્યેક પ્રકારની ચિંતા તમારે રાખવી પડે, જે તમે બધા હરિભક્તો અમારી રાખી રહ્યા છો. અમારો દેહ હાજો વાંધો થાય, બીજું ત્રીજું ભૂખ તરસ આ તે બધું પડે તમે બધા હરિભક્તો અમારી સતત ને સતત ચિંતા રાખી રહ્યા છો. એ તમારો ધર્મ તમે બજાવી રહ્યા છો. નાના મોટા ઉત્સવ પ્રસંગોમાં આપણે ઘણા બધા ગરીબોના શારીરિક દુઃખો દૂર કરવા માટે હોસ્પિટલના નિર્માણ તરફ જઈ રહ્યા છીએ. તો એમાં પણ તમે બધા હરિભક્તોએ પોતાનું કેટલું યોગદાન બધું આપી રહ્યા છો, આપશો. રૂપાળા ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવના દિવસે બ્રહ્માનંદ સંત આશ્રમનો શિલાન્યાસ થવાનો છે. એની પણ ચિંતા તમે બધા કરો છો. સંકલ્પ અમે કરી, ચિંતા તમે કરો કે આ સંત આશ્રમનું નિર્માણ કર્યું છે સંતોએ, તો તે સંત આશ્રમ પરિપૂર્ણ કરો અને સંતોની વ્યવસ્થા આપણે ગોઠવી દેવી. એ બધી ચિંતા તમે હરિભક્તો કરો છો. અને એ ચિંતા તમે જે કરો છો એ ચિંતા ઠાકોરજી તમારી પાસે કરાવે છે. આટલો ખ્યાલ તમે બધા રાખીએ. પાછા તમારી વાત કહેવાની એ છે કે આટલી બધી ચિંતા જ્યારે હરિભક્તો તમે અમારી કરતા હો, અને પછી અમે જો કયા આશ્રમમાં છીએ એનો ખ્યાલ ન રાખીએ તો અમે કેટલા ભૂલા પડ્યા કહેવાય. અમારી સમજણમાં કેટલો બધો ફેર કહેવાય. હવે તો અંતર્મુખ વ્રતિ કરી અને ઠાકોરજીની ભક્તિ કરીને પ્રભુની મૂર્તિનો સ્વાદ આખો દિવસ લીધા કરવો જોઈએ. હાલતા ચાલતા સેવા પરિચર્યા કરતાં કરતાં, બેસતા ઉડતા, પ્રતિક્રિયામાં શુભ સ્થળે અશુભ સ્થળે, શુભ કાળે અશુભ કાળે, શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં, ચાહે તે સમય ચાહે તે અવસ્થા, પણ પરમાત્માનો અખંડ સંબંધ રાખી અને પરમાત્માની મૂર્તિનો સ્વાદ આપણે સૌ કોઈએ અખંડ ચિંગા કરવો જોઈએ. તો ઠાકોરજીની મરજીને આપણે સમજી શક્યા કહેવાય. અને ઠાકોરજી આપણા માટે જે વ્યવસ્થા આપણને ગોઠવી દીધી છે ને, એને આપણે સાચો ન્યાય આપી શક્યા કહેવાય. એટલે શ્રી હરિ એમ કહે છે કે પોતાના આશ્રમનો પોતે ખ્યાલ રાખો, અને એ ખ્યાલો રાખીને વિચારવું, પણ કોઈ ખોટા ચાડે ચડી જવું નહીં. અને જો ભગવાને સમય આપ્યો છે, આટલો બધો મેં વાત કરીને તમને કે આ સંતો પાર્ષદો સાધકો તમે બધા હરિભક્તો આ સંસ્થાનું બધું જ ઓછો સમય એનું બધું જ કાર્ય સંભાળતા હો, તો આવી ઠાકોરજીએ મને બધી સગવડતા આપી અને સમય પૂરેપૂરો ઠાકોરજીએ મને આપ્યો, તો હવે મારે ધ્યાન ભજન કરી લેવું જોઈએ. બીજી માથાકૂટ બહુ કરાય નહીં. જો તો મને મારા આશ્રમનો ખ્યાલ કહેવાય. નહીંતર હું આશ્રમના ખ્યાલ બારો જીવન જીવું છું, બધું માથે લઈને ખોટી રીતે ફરું છું.
મને પૂછીને જ કરવું જોઈએ. મને પૂછ્યા વિના કોઈ પણ વિભાગમાં કોઈ કાંઈ નિર્ણય ન લઈ શકવા જોઈએ. હું જ કરું છું, મેં જ કર્યું છે, આ બધું મેં જ ઊભું કર્યું છે, હું જ ચલવું છું. આવો ખોટો અહમ આપણી જિંદગીને અને મળેલો અવસર અને આપેલો ઠાકોરજી સમય બધો ખતમ કરી નાખે. જો પછી બીજું કાંઈ વિચારાય નહીં, એટલું જ વિચારાય કે કેમ અધિક ને અધિક મહારાજની મૂર્તિનું સુખ હું લઈ શકું, કેમ અધિક ને અધિક, અધિક ને અધિક ઠાકોરજીનું મને દિવ્ય અલૌકિક સુખ આવ્યા કરે. બસ અહો રાત્રિ મહારાજની મૂર્તિનો આનંદ ચિંગાજ કરવાનો, ચિંગાજ કરવાનો, ચિંગાજ કરવાનો. બીજી બધી લમણા ચીક નહીં. થોડું ઘણું બધું ગમે ત્યાં કાર્ય હોય ને તો બધું એમ હોય, બધું ચાલ્યા કરે. કેમ તો કે ગમે તેમ તો એમાં થોડો ઘણો છે તો આધ્યાત્મિક જગતનું કાર્ય, પણ તોય થોડોક માયાનો ભાગ તો ખરો ને એમાં. એટલે માયાનો ભાગ તો થોડો ઘણો ખરો એમાં. એટલે કોઈ બે શબ્દ આમ બોલ્યા, કોઈ આમ બોલ્યા હોય, કોઈ જગ્યાએ ક્યાંય ખારું મારું તીખું ગળ્યું થયું હોય, કંઈક ઢોરાણું હોય, ફોરાણું હોય, કંઈક થોડુંક નુકસાન થયું હોય, થોડી ઘણી ગંદકી હોય કે હાથે હોય, બીજું ત્રીજું હોય, બધું એમ આવું બધું ચાલ્યા કરતું હોય. એની નોંધ લઈને આપણે જો એમાં ને એમાં આપણો સમય વ્યતીત કરીએ તો એક નંબરનો મૂર્ખ હું કહેવાય. જો ઠાકોરજી આટલા બધા યોગ આપ્યા પછી આવી ઝીણી 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 બાબતમાંય જો હું ચંચોપાત કરું, તમને એકેય હક જ ન લેવા દઉં. જો અને ખાધેલું તમને એકેય પચવા જ ન દઉં તો મારે જેવો મૂર્ખ બીજે ક્યાં ગોતો જાવ દુનિયામાં. વ્યાસ ભગવાને મૂર્ખ શતક ગ્રંથ લખ્યો છે, જેની કથા પરમ પૂજ્ય કુંડળ નિવાસી જ્ઞાનજીવન સ્વામીએ કરેલી છે. જો મૂર્ખ શતક ગ્રંથ લખ્યો છે આખો, એમાં તો બહુ ભગવાન વ્યાસજીએ લખ્યું છે. હા, એ બધા ગ્રંથ આપણે વાંચીએ ને તો આપણને ખ્યાલ આવે એમ કે આપણે કેટલી મૂર્ખામીમાં જીવન જીવીએ છીએ અને વળી પાછા ફરીથી સાહુકાર થઈને છી મૂર્ખ અને ફરીથી સાહુકાર થઈને. જો દેહાભિમાની એટલા દેહના ભગત છીએ આપણે, દેહની ઉપાસના કરીએ છીએ અને ફરીથી હું અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમની ઉપાસના કરું છું એમ બોંગડ ભોગતા ફરીશ આપણે. જો માટે વિચારીએ. ભગવાન શ્રી હરિએ એમ કહ્યું છે કે આશ્રમમાં છું હું, ગ્રસ્તે પણ વિચારવું જોઈએ, અમારે ત્યાગીએ પણ વિચારવું જોઈએ. પછી પ્રભુએ લખ્યું કે જે સમજવું હોય તેને કોઈ વઢીને કહે કોઈ સમજવું હોય ને એને કોઈ વઢીને કહે તો વિચારે સામે એનો ગુણ લે કે મારામાં સ્વભાવ હોય છે, મારામાં દોષ હોય છે તો જાય છે. પછી ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે મહારાજે મુકુંદ બ્રહ્મચારી અને રતનજીનું. મહારાજ કે આ મુકુંદ બ્રહ્મચારી અને રતનજી કોઈથી મૂંઝાતા નથી. વગર વાંકે ઠાકોરજી મૂળજી બ્રહ્મચારીનું હડાહડ અપમાન કરીને ઘણી વખત ગઢપુરથી કાઢી મૂક્યા. હાલતો થા તું, એ બ્રહ્મચારી હાલતો થા, તું ચાલ જ નહીં, તારું કામ જ નહીં આ સત્સંગમાં, મારી સેવામાં તું ન ચાલે, નીકળ બારો. હવે આવતો નહીં ભરીને ગઢપુરમાં કોઈ દિવસ પગ ન મૂકતો, મને મોઢું ન દેખાડતો, નીકળી જા, કાંઈ વાતમાં ન હોય. બસ બોલો. એક વખત મહારાજની મોજડીઓ ચોપડતા હતા, તમારા જેવા હરિભગત આવ્યા. બ્રહ્મચારી મહારાજ, તમે તો મહારાજના પાર્ષદ મુક્ત અંગત કહેવાય, આવી સેવા તમારાથી ના કરાય, મને આપો ને.
આ સેવાનો લાભ મને આપો ને, અમને આવો સેવાનો લાભ ક્યારે મળે? તમે તો કાયમ લ્યો છો ને, ઠાકોરજીના થાળ કરો છો, મહારાજની સૈયા બિછાવી દો છો, મહારાજને સ્નાન કરાવો છો, મહારાજને વાંકા વસ્ત્રો ધરાવો છો, મહારાજ માટે થાળ બનાવો છો, જમાડો છો, વગેરે વગેરે ખૂબ સેવા કરો છો. મને આટલી સેવા આપો ને. બ્રહ્મચારી દયાળુ હૃદય પેલા ભગતને મોજડી ચોપડવા આપી દીધી ને બરોબર ઠાકોરજી ત્યારે અહીંયાથી નીકળાય, તું કેમ ચોપડેશ? મેં તો ઓલા બ્રહ્મચારીને કહ્યું તું મોજડી ચોપાડવાનું, તું કેમ ચોપડેશ? તો કે મેં બ્રહ્મચારી પાસેથી આ સેવા કરગરીને લીધી છે. લીધી બરાબર છે તેમ, પણ ઓલાએ કેમ આપી તને? વાત એટલી. અને ઠાકોરજી જે ખીજાયા મહારાજનો એવો પિત્તો ગયો. તે સ્વભાવે છે મૂળજી બ્રહ્મચારીને એવા ગગલાવ્યા ને એવા ઉધડા લીધા ને કાઢી મૂક્યા. બોલો, સ્વામિનારાયણ 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 કરતા કરતા રડતા વયા ગયા બ્રહ્મચારી. પછીની કથા મેં કરેલી છે ને લાંબી છે બહુ. મહારાજ કે મૂળજી બ્રહ્મચારીને રતનજી મૂંઝાતા નથી. આપણને ત્યાગીના આદેશીને કહેશો મહારાજ. લાગુ બધાને પડશે, આપણને વધુ લાગુ પડશે. કારણ કે હરિભક્તો કરતાં આપણને માન પ્રતિષ્ઠા વધુ મળે છે, અને હરિભક્તો કરતાં આપણને બધી સગવડતાઓ અધિક મળે છે. એટલે આપણા માટે જોખમ મોટું છે. જેટલું હરિભક્તોને જોખમ નથી ને એટલું આપણે જોખમ છે. તમે લોકો ગમે ત્યાં જાઓ ને ગયો ચોરી માગવા ગયા હોય ને તો એ હરિભક્તો હારા સોપા ને ગાડલા ને ગોદડા ને બધું પાથરી દે ને આવો સંતો ને બેસો સંતો ને શું લઈશો ને શું પીશો ને શું કરશો વગેરે વગેરે. કોઈ અજાણ્યા હોય તો અમે જઈ પૂછી શું લઈશો, ચા લઈશો, કોફી લઈશો, એને ખબર ન હોય ને એટલે બિચારા પૂછે, એની ભાવનાથી એ પૂછતા હોય. કાંઈક તો લેવું જ પડે ને. તમે અહીં આવ્યા ને ચા ન લો એમ તો થોડુંક હાલે કે અમારે વ્યવહાર આવે તો એમ ચા પાઈ છે. તમારે જેવા સંતો આવે ને તમે ચા પી દેવી ન જાય તો ન ચાલે ને, કંઈક લો. આ બધી પ્રતિષ્ઠા, આ બધી જે માન ખુશામતીઓ, આવું બધું આપણને બહુ વધુ મળે, આપણા પર બહુ જોખમ છે. સાધુ થઈ ગયા એટલે એવું નહીં વિચારીએ હું ને તમે કે આપણા ઉપર જોખમ નથી. મોટું જોખમ છે. જો આ બધી વાતનું ધ્યાન ના રાખીએ તો મહારાજે કીધું છે એમ ચાડે ચડી જવાય ખરું. મહારાજ કે પોતાના આશ્રમનો ખ્યાલ રાખો પણ કોઈ ચાડે ચડી ના જવું. એટલે મહારાજ એમ કહે છે કે આ મૂળજી બ્રહ્મચારી ને રતનજી બે મૂંઝાતા નથી ને એટલે અમને એમની સાથે બહુ બને છે, બહુ હેત છે. મહારાજ છે ને મૂળજી બ્રહ્મચારીને ઘણી વખત છે ને કોઈની શિક્ષાના માટે થઈ અને વટીને કાઢી મૂકે, પણ પછી અક્ષરઓળીમાં જઈને બાપો બહુ રોતો હોય છે. જો અક્ષરઓળીના બારણા બંધ કરી દે, કોઈને અંદર પ્રવેશ નહીં, અને અક્ષર ઓળીની આજુબાજુ પણ કોઈ આવી ન શકે એના માટે નાજા જગ્યા આદિકને મહારાજ ભલામણ કરે કે આજે અક્ષર ઓળીની આજુબાજુ બહારે પણ કોઈ પણ આવવો ન જોઈએ, ચકલું ફરકવું ન જોઈએ, એવો બંદોબસ્ત કરજો. અને અક્ષર ઓળીમાં જઈને પછી ધ્રુસકે બે ગોઠણ વચ્ચે માથું નાખીને રોતો હોય છે. પ્રભુ કેમ? આપણા જેવા અબુદ્ધ આત્માની શિક્ષા માટે નિર્બાધ ને નિર્વિકાર એવા મુક્તને જ્યારે મહારાજ પોતે વડી ખીજીને કાઢી મૂકે ત્યારે એનું દુઃખ તો થાય ને. અને આટલું બધું હેત હતું મહારાજને. હવે મહારાજને આપણે વિશે આવું હેત થાય અને મહારાજ આપણને એવા માને, એના માટે આપણે શું કરવું? તો મહારાજ કહે છે એના માટે
પહેલું દેહાભિમાન ઝીરો કરો, કર્તૃત્વ ભાવ છોડો, ઝીરો કરો. હું ને તમે કશું જ નથી, આપણે હું મારા બાપ કોણ આપણે. હવે આ એક દિવસ સમય એવો હતો, સુરેન્દ્રનગરથી મોડી ચાલીને જતો દર પૂનમે દેવના દર્શન કરીને પછી પરત રોડ ઉપર આવીને ઊભા રહીને હાથ લાંબા કરીને થાકતા હતા, તોય કોઈ બેસાડતું નહોતું સકડામાં. એ ઠડીઓ સકડો નીકળો હોય ને એમાંય કોઈ બેહારતું નહોતું. ઓલા પૈસા નહોતા તે કોણ બાપો બેહારે ટિકિટ વગર. હરિભક્તો તો ઘણા અહીંયાથી નીકળતા હતા દર્શન કરીને, બધા જોતા હતા. જય સ્વામિનારાયણ સ્વામી કે ઊભા છો? આમી તો ઊભા છે. આરું કે બોલો, આરું કે ઊભા રહેજો, નીકળી જાય. હવે એ વખતે ₹1.5 ટિકિટ હતી બસની, મોડીથી સુરેન્દ્રનગર. એ ₹1.5 કોઈ આપીને એવું નથી કહેતા કે લો અમે આ ટિકિટ આપી દઈએ, તમે બેસી જાઓ આ સકડામાં કે આ ગાડીમાં. બસમાં તો બેહતા નહીં અમે. એટલે ભાઈ સુરેન્દ્રનગર પહોંચી જઈશું એમ ₹1 કોઈ આપતું નહોતું. એની પોતળું અહીં બેઠું જ તમારે અમે. જો તો આ બધું કોને લઈને છે? કહે ઠાકોરજીને લઈને છે ને. મેં સંતોને કહ્યું આ વચનામતનો આપણે અભિષેક કરવો છે ને ડાયફૂટનો, 2000 કિલો ડાયફૂટ લાવીને અહીંયા ઢગલો કર્યો, બધું ગોઠવું. એમાં મેં સંતોને કહ્યું, દિવ્યેશ્વર સ્વામીને હરિકૃષ્ણ સ્વામીને 2-3 હતા, હરિકૃષ્ણ ભગત ને બધા. મેં કીધું જો ઠાકોરજીની કૃપા, આ તમારા બધાનું તપ ભજન, ત્યાં ડ્રાયફ્રૂટનો ઢગલો પીડ્યો છે. બાકી કીધું આ પૂતળાને છે ને 12 વર્ષ સુધી પૂર્વાશ્રમમાં ગ્રસ્તાશ્રમમાં આ પૂતળું રહ્યું અને ઘણી બધી મજૂરી કરી, પણ 12 વર્ષમાં 3 વખત ડાયર ભાત છે ને એ ગોદડિયા ભાત અને હાવ પાણી જેવી ડાયર 3 વખત ખાવા મળી હતી. આ ઠાકોરજીની કૃપાને તમારું તપ ને તમારું ભજન તો આ ઢગલો પીડ્યો ડાયફ્રૂટનો. કાજુ કે બદામ શું કહેવાય કોને ખબર હતી. માટે મહારાજ કહે છે કે આશ્રમનો ખ્યાલ રાખવો, સમયનો ખ્યાલ રાખવો, ચાડે ચડી ના જવું. જે કંઈ છે તે બધું ઠાકોરજીની મરજીને કૃપાથી છે. પછી મહારાજે એવું કહ્યું કે જે શ્રદ્ધાથી સેવા ચાકરી વ્રત ને તપ કરશે ને એનું દેહાભિમાન નાશ પામશે. અને 51નું ટોળું બધું જ મહારાજ કે હું ધોકાવીને કાઢી નાખીશ. અને એને આ મૂળજી બ્રહ્મચારી જેવો, રતનજી જેવો, બ્રહ્માનંદ સ્વામી જેવો, મુક્તાનંદ સ્વામી જેવો, ગોપાળાનંદ સ્વામી જેવો, દાદા જેવો, પર્વતભાઈ જેવો એને હું નિર્વિકાર કરીશ. એ કામ મહારાજ કે મારું. એ કામ કોનું? ઠાકોરજી કે એ કામ મારું. તારે એટલું જ કરવાનું કે તારે તારા આશ્રમનો ખ્યાલ રાખવાનો, ચાળે નહીં ચડી જવાનું. તો મહારાજ કે બધું હું કરીશ. માટે મહારાજ એમ કહે છે કે શ્રદ્ધાએ સહિત જે સેવા ચાકરી કરે કે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે. અને શ્રદ્ધાએ રહિત ગમે તેવું કરે ને મહારાજ કે અમારા માટે થાળ કરે, ગમે તેવું જમવાનું લાવે, ઢોલિયા, ગાડલા, ઓશિકા, તકિયા, હાર, તોડા, બીજું ત્રીજું, મહારાજ કે અમને કાંઈ ગમે નહીં, શ્રદ્ધાએ રહિત કરે તો. માટે મહારાજ કે શ્રદ્ધાએ સહિત. અને પછી એક બીજી વાત મૂકી, હાલો કદાચ શ્રદ્ધા હોય આપણને તો કરીએ, પણ એક મહત્વની વાત બતાવે છે મહારાજ. મહારાજ કે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત કરે તે અમને ગમે છે. ભગવાનના ભક્ત પરસ્પર કોઈ એકાદ બીજા પ્રત્યે ઈર્ષા ન કરે.
આવી અદ્ભુત વાત ભગવાન શ્રી હરિએ આપણે સૌ કોઈને બતાવી છે. આ બધા મહારાજના બહુ જ અદ્ભુત અમૃત બિંદુઓ છે. આપણે સૌ કોઈ એમાં સ્નાન કર્યું અને હવે સિદ્ધાનંદ સ્વામીની કલમેથી લખાયેલા અમૃત બિંદુનું આપણે સ્નાન કરવું છે. ગઈકાલે આપણે 19મા પૂરના ત્રીજા તરંગની કથા લીધી હતી અને 20મી ચોપાઈ સુધી આપણે તે કથા લેવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ 16 થી 20 સુધીની ચોપાઈઓ મેં તમારી પાસે વાંચીને સંભળાવી હતી, પણ આપણે એનો મર્મ સમજવા માટે આજનો સમય નક્કી કર્યો હતો કે આવતીકાલે આપણે સમજશું. એટલે આજે એના ઉપર થોડીક આપણે વાત મીઠી મીઠી કરવી છે અને સમજવા માટે પ્રયત્ન કરવો છે. તો શ્રીહરિ એમ કહે છે કે સંતની સેવાનો મહિમા શું છે, એનું ફળ શું છે. તો શ્રીહરિએ સ્વામીને કહ્યું કે તમારા જેવા સંતને, મુક્તાનંદ સ્વામીને આદેશી અને પ્રભુ કહે છે કે તમારા જેવા સંતને જેવી ભાવનાથી સેવે છે તેમને તેવું ફળ મળે છે, તેમાં તલભાર પણ ખોટું નથી. તમારા જેવા સંતને જો કોઈ મનુષ્ય એક જ વાર વસ્ત્ર ઓઢાડે તો તે જ્યાં જન્મ ધારણ કરે છે ત્યાં ક્યારેય વસ્ત્ર વિનાનો રહેતો નથી. જેવી મુખમાં શોભા કરે તેવી દર્પણમાં દેખાય, તેમ જે સંતને સેવા જેવા વાહનમાં બેસાડે છે તેને તેવું વાહન મળે છે. જે વિવેકી મનુષ્ય હોય તેમની આવી સમજણ હોય છે, જેનામાં જેટલો વિવેક રહ્યો હોય તે તેટલું જ પોતે પોતાનું હિત કરે છે. જેવું પોતે કરશે એવું પામશે. અને ભગવાન શ્રી હરિએ પ્રથમના 71માં પણ આ વાતને મહારાજે એનો મર્મ છે ને એ લીધો છે. પ્રભુએ કહ્યું છે કે અમે જે કંઈ તમારી સેવા સ્વીકારીએ છીએ ને તે અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે તે પદાર્થ તમે પામો અને તે દિવ્ય પદાર્થે કરીને અમારી પરિચર્યા તમે કરી શકો ને એટલે તમને અમારા જે દિવ્ય પાર્ષદો કહેતા મુક્તો છે ને એના ભેળવવાના વાસ્તે મહારાજ કે અમે તમારી સેવા સ્વીકારીએ છીએ. અક્ષરધામમાં ગયા પછી આપણે દિવ્ય પદાર્થે કરી અને ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા કરવી હોય અને એનો આનંદ લેવો હોય ને સુખ લેવું હોય તો આ લોકમાં ચીજ વસ્તુ પદાર્થ અને ધનનો છે ને લોભ ન રાખવો અને યોગ્ય પાત્ર જોઈએ અને સેવા કરી લેવીને. મહારાજ આમાં સિદ્ધાનંદ સ્વામી લખ્યું, સ્વામી હું લખ્યું, જો એવું લખ્યું, જેવી મુખમાં શોભા કરશો તેવું દર્પણમાં દેખાય છે. હે ને, એ તો એમ જ હોય ને. આપણા મુખને જે કંઈ આપણે લગાવીએ ને જે કંઈ કરીએ, એમ ચંદન ચોપડીએ કે કંઈક બીજું કંઈક ચોપડીએ, લોકો બધું પાવડર ને બાવડર ને બધું ચોપડતા હોય ને લગાડતા હોય બધું. જો ઓલું બધું ઓઠે ચોપડતા હોય, લાલ લાલ ને આંખું આંજન આન તેને બધું મતતા હોય બધા લોકો. જો તો જેવું તમે લગાવશો એવો અરીસો તમને દેખાડશે. એમ જેવી તમે સેવા કરશો એવું ફળ તમને ઠાકોરજી આપશે. એમાં બે મત નહીં હો. તો આજે આવો અવસર ઠાકોરજી આપણને આપ્યો છે કે બ્રહ્માનંદ સંત આશ્રમની સેવાનો યોગ આપણી પાસે ઠાકોરજીએ મૂક્યો છે. અને ઠાકોરજી જોરી તમારી પાસે લંબાવે ત્યારે તમારી શ્રદ્ધા પ્રમાણે એ જોરીમાં જેવું નાખશો ને એવું અક્ષરધામમાં દિવ્ય પદાર્થે કરીને ઠાકોરજીની સેવા કરવા માટેનો યોગ મળશે. એમ પ્રથમનું 71મું કહે છે. બાકી તો જો તમારે અમારા બધા માટે એવું છે,
ભેગું કરેલો દાબો તો બધું એમનામ પડ્યો રહે. આપણે ઉગલી જવાના અને પાછળના જે હોય એની મતિ પ્રમાણે વાપરશે એને કે ઉડાડશે. મતિ પ્રમાણે સારી મતિ છે તો વાપરશે અને કુમતિ છે તો બધું ઉડાડશે. રજોગુણમાં તમોગુણમાં ખાઈ પીને બીજું ત્રીજું જાતા બધા ઉડાડશે. જેને તેને આપશે. ભાઈ વેલાને ફલાણાને ઢુકણાને. એક હરિભગતે મને વાત કરેલી, મને કે મારે છે ને કંઈક સેવા કરવી છે. મેં શું કરવી? મને કે તમે જો જે કહો એ. મેં તો એમને તમારી અનુકૂળતા પ્રમાણે નક્કી કરીને કહેજો કીધું. તો મને કે સારું વાલો ને કે મારે આવી સેવા કરવી છે. કેટલું ખર્ચ થાય? મેં તો પાટોસો કરવો હોય તો જેવો કરવો હોય એવું ખર્ચ થાય કીધું. ગોળ નાખી એવું ગળ્યું થાય. આ વખતે જો બ્રહ્માનંદ સત્સંગ મંડળ યુકે એમનો પાટોસો છે. તો મને એ બધા હરિભક્તે પૂછ્યું મને કે ગુરુજી કેટલી એમાં જરૂર પડે? મેં કીધું ગોળ નાખવું એવું જેવું ગળ્યું કરવું એટલું ગોળ નાખવાનો. બાકી કીધું 1 લાખમાં થાય ને 2 લાખમાં થાય પાટોસો, 50,000માં થાય ને 1000માં થાય ને 500 રૂપિયામાં થાય. અને એ પાટોસો 25 લાખમાં થાય ને 51 લાખમાં થાય કીધું. કેવો કરવો એવો થાય. મને કે તમે કહો ને નક્કી કરીને. મેં કીધું 25 લાખનો પાટોસો કરી વખતે ધામધૂમથી ઉજવીએ કીધું. તો આ એકોના હરિભક્તોને બધા 25 લાખ રૂપિયાનો આ પાટોસો ને યજમાન એ બધા બન્યા હે ને. પણ વાત મારી કહેવાની એ છે કે એ 25 લાખમાંથી 5 ભાઈઓ જે વાપરશે એ સાચા. બાકીનો બધો દાબો તો ખબર નહીં હવે. જઈશું બાપુ હું પડ્યો રહી ક્યાં ખબર નહીં હવે. ભાઈ કોણ વાપરે એવું થાય એમ. મહારાજે બતાવ્યું છે. જો અમારો બતાવ્યું ત્યાગીનું. ઓલા સેવકરામની સેવા કરી અને 1001 સોનો મારો 1001 રૂપિયાની સોનો મારો એની પોટલો હતો એની પાસે. નીલકંઠ વાણીને 1 પૈસા પર ન આપ્યો અનાજીને. અને પછી હવે એ સમયાંતરે સેવક તો કોઈ હતો નહીં. તો એ સેવકરામનો દેહ પડી ગયો હોય છે ત્યારે 1001 રૂપિયાની સોનો મારો હોય છે ને શું થયું હોય છે કહો જોઈ. લોભીનું ધન દોતારા ખાય, કોઈતરા દિવાળી કરે. ઇતિહાસ છે. પછી મહારાજનો કીધેલો. સારું કર્યું કે મહારાજે એની સેવા કરીને યોગ રહ્યો 2 મહિના. તો મહારાજ એને સત્સંગમાં જન્મ આપ્યો જિંજરમાં ખોડાભાઈ. ઇતિહાસ છે. બીજો જન્મ લેવો પડ્યો. માટે આપણે વિચારીએ આવો અવસર ઠાકોરજી આપણને આપતા હોય છે ને વારે વારે મળતો હોતો નથી. આપણે એ હોસ્પિટલ અને સંતાશ્રમ થઈ જાય પછી હોસ્પિટલને સંતાશ્રમની સેવા કરવી હોય તો પછી ન મળે. કદાચ હોસ્પિટલની તો મળે કે કોઈ દર્દી માટેનું કોઈ ઓપરેશન કરાવવું હોય ને કોઈને સંકલ્પ થાય કે વર્ષ દાડામાં 1 દર્દીનો ઓપરેશનનું ખર્ચ હું આપીશ તો એ કાયમ સેવાનો અવકાશ ખરો એમ. કે કોઈ ગરીબ હોય તો એના માટે ચિકિત્સાનું જે કંઈ થોડું ઘણું ખર્ચ થતું હોય તો 12 મહિને 25,000 50,000 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા હું આપીશ એમ. એનાથી ગરીબોને વિના મૂલ્યે સેવા કરજો એવું કંઈક થઈ શકે એમ. પણ સંતાશ્રમનું નિર્માણ થયા પછી ન થાય. થાય એક અમને 2500 રૂપિયાની સેવા આપવા લે રસોઈ આપો એ થાય પાછું. ન થાય એવું માંડી ન વાર્તા પાછું અમારી રસોઈ બંધ થઈ જાય. મહારાજ એમ કહે છે કે તમારા જેવા પવિત્ર સંતો છે તેમનામાં જેને પાકો વિશ્વાસ હોય તે સંતોની વાતો સાંભળીને જેવી બને તેવી જિંદગીભર તે સેવા કરતો રહે છે. હે અમારે સંતોને માગવું ન પડે ને એવું કંઈક કરી દેજો તમે બધા ભેગા થઈ. સંતાશ્રમ માટે અમારે તમારી પાસે હાથ લંબાવવો ન પડે એમ. જો કે લંબાવવો પડતો જ નથી. પડે તમે બધા ભક્તો અમારું ખૂબ ધ્યાન રાખો જ છો. દિવ્ય સ્વરૂપ સ્વામીને જ્યારે શારીરિક તકલીફ ઊભી થઈ ને ત્યારે ઘણા બધા હરિભક્તોના બહુ ફોન આવતા હતા.
મને કહે ગુરુજી ગમે તે ખર્ચ થાય. ચિરાગનો ફોન આવ્યો, ડૉક્ટર ચિરાગ અમેરિકા, આપણા ગુણભાઈનો છોકરો. મને અમે તો એ વખતે હતા શિકાગો અમિતભાઈને ત્યાં. તેનો ફોન આવ્યો, મને કે ગુરુજી જોજો ગમે તે થાય ને ઇન્ડિયામાં કદાચ એવા ડૉક્ટર ન મળે અને કદાચ કે અહીંયા અમેરિકા સારા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ માટે લાવવા પડે ને દિવ્ય સ્વરૂપ સ્વામીને તો ખર્ચ સામું ન જોતા કે હું મારું ઘર વેચીને પણ છે ને એક વ્યવસ્થા કરીશ. આ ભાવના છે ને. જયભાઈએ પણ મને કહ્યું હતું, મને કે ગુરુજી ભલે ગમે તે ખર્ચ થાય પણ એમની સારવાર કરવામાં, ટ્રીટમેન્ટ કરવામાં કોઈ પણ પ્રકારની કસર ન રહેવી જોઈએ. ભલે મુંબઈ લઈ જવા પડે, અમેરિકા લાવવા પડે, ગમે તેમ કરીને. પછી મેં બધાને કહ્યું, મેં તો હવે આપણે ક્યાંય નહીં લઈ જવા પડે, ઠાકોરજી બેઠા છે એટલે ઠાકોરજી માતાનો વાળ વાંકો નહીં થવા દે, આપણે ધીરજતા રાખો. અને હકીકતમાં ઠાકોરજીએ કામ એવું પાછું કર્યું. જો કિરણ હોસ્પિટલમાં લઈ ગયા. પહેલાં પ્રથમ 8 દિવસ આપણે છારોડી હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં ખૂબ સેવા સંતોએ અને ત્યાંના બધા ડૉક્ટર સ્ટાફે કે ખૂબ કરી. પછી કિરણ હોસ્પિટલમાં લઈ ગયા તો કિરણ હોસ્પિટલના સ્ટાફે પણ બહુ જ કેર લીધી. અને અર્જનભાઈ, એમના ભાઈ ગોવિંદભાઈ વગેરે વગેરે પછી બહુ જ એમને ખરેખર એમને કેર લીધી. અને મોટામાં મોટી કેર તો ઠાકોરજી લીધી કે એમને હાજા કરી દીધા. બોલો. હા, નહીં તો ડૉક્ટરનો તો મત એવો હતો કે ઓછામાં ઓછા 90 દિવસ પછી એમની નવી ચામડી બંધાવાનો પ્રારંભ થઈ છે. ત્યાં સુધી નવી ચામડી બંધાવવાની આપણે કોઈ આશા નહીં રાખવાની. એમના સાયન્સના નિયમ પ્રમાણે ડૉક્ટરે કહ્યું અને એમના સાયન્સના નિયમ પ્રમાણે એ સાચા હોય પાછા. પણ ઠાકોરજીનું સાયન્સ પાછું જુદું. જયંતિભાઈ અઠવાડિયામાં છે ને, બોલો, નવી ચામડી બંધાવવા માંડી અઠવાડિયામાં છે. આ બધા ડૉક્ટરને બધા આશ્ચર્ય પામી જાય કે આ તે આમ તે કેમ થાય? એમ થાય, ઠાકોરજીનું વિજ્ઞાન એવું છે. માટે સિદ્ધાનંદ સ્વામી લખે છે કે સંતની સેવા જેવા સદભાવથી કરશો તેવું તમને ઠાકોરજી ફળ આપશે અને તેના ફળ સ્વરૂપે તેમને અગણિત સુખ પ્રાપ્ત થાય છે. તમારા જેવા સંતો છે તે ઘેર ઘેર જોડી ફરવા જાય છે, રોજ રોજ જાય છે. તેમાં કેટલીક કલ્યાણકારી વાત રહેલી હોય છે તે તમને યથાર્થ રૂપમાં દેખાતું નથી. માટે અમે પણ તે વાત સંકોચ રાખીને કહીએ છીએ, બીતા વાત કરીએ છીએ કે સંતો જ્યારે જોરી માગવા આવે ને ત્યારે અગણિત જીવનું કલ્યાણ થાય છે. એમ મહારાજે કહ્યું. રસ્તામાં ચાલ્યા જતા હોય ને કોઈને દર્શન થઈ જાય, સંતો ચાલ્યા હોય ને એના પગલાં પડ્યા હોય ને એ રજ ઉપર કોઈ ચાલે એને ખબર ન હોય, પણ એ રજનો એને સ્પર્શ થાય. કોઈને ઘેર ચોરી માગવા ગયા ને અહીંયા પશુ બાંધ્યા હોય, ગાય બાંધી હોય, ભેંસ બાંધી હોય, બળદ બાંધી હોય, બાંધ્યા હોય. આવા પહેલાં તો બહુ હતા ને પશુનું, પશુધન બહુ હતું. એના ઉપર સંતોની દ્રષ્ટિ થઈ જાય, એને સંકલ્પ થઈ જાય. એ મહાપુરુષો સંકલ્પ કરે કે હે મહારાજ, આ ભગતે અમને એક કાસલી કહેતા એક વાટકો અનાજ આપ્યું છે, માટે એના ઘરમાં બાંધતા બધા જ પશુઓનું કલ્યાણ કરજો પ્રભુ તમે. અને ઠાકોરજી કરે. બોલો. કોઈ નાના છોકરા ખોયા મૂતા હોય, કોઈ ભાખોડિયા હાલતા હોય, કોઈ ઝેર ઉપર બેઠું હોય, કોઈ પગથિયા ઉપર બેઠું હોય, કોઈ ઓલું સાયસનું દહીંનું વરોણું કરીને સાયસની ગોરી પડી તેનો કાંઠો પકડીને ત્યાં ઊભું હોય. સંતોની નજર થઈ જાય, દ્રષ્ટિ થઈ જાય, એનામાં બીજ બળ બંધાઈ જાય. તે આત્મા મહાપરમાત્માનો મોટો પરમ ભાગવત ભક્ત થઈ અને આત્યંતિક કલ્યાણનો ભોગતા બને. આવા બધા હેતુ મહારાજ કહે છે. વાત કર્યા સિવાય તે વાત ક્યારેય સમજાતી નથી. મને તમારા ઉપર હેત છે એટલે સમજાવવા માટે વાત કહું છું. જીવના મોક્ષની રીતમાં કોઈ લોકો સમજતા નથી. તેથી જેવા ગુરુ મળી ગયા હોય છે
તેમાં તે બંધાઈ ગયા હોય છે. આવા કોઈ ગુરુ મળી જાય તો તકલીફ, એવું બંધન થાય. એમ સારા મળે તો સારું. અને સત્સંગ કરતાં કરતાં કોઈ ગુરુ એવા ભટકી ગયા તો અભાવ ગુણ આપણામાં નાખી દીધો તો પછી એની દૃઢતા થઈ જાય, આપણને અભાવની દૃઢતા થઈ જાય. હવે એ અભાવની દૃઢતા થઈ એટલે આગલા જન્મનું કે આગલા વર્ષોનું કે સમયનું જે કંઈ આપણું ભજન, ધ્યાન, વ્રત, દાન, પુણ્ય બધું ઝીરો થઈ જાય 1 સેકન્ડમાં. પરીક્ષિત મહારાજાને 1 સેકન્ડમાં બધું ઝીરો થઈ ગયું ને. સમીક ઋષિનો અપરાધ કર્યો, મરેલ સર્પ એના ગળામાં વીંટાડ્યો તો એક ચપટીના અવાજમાં બધું ઝીરો થઈ ગયું બધું. એટલે ભગવાન શ્રીહરિ એમ કહે છે કે જેવા ગુરુ મળે એવું થાય છે, માટે વિચારવું મારે તમારે. ગુરુ તો મળે ગણાય, મને તો બહુ મળ્યા છે. ત્યાગાશ્રમમાં આવ્યા પછી મળ્યા છે ને, પહેલાં બહુ મળ્યા છે, ઘણા ગુરુઓ મળ્યા. બધા ગુરુઓને હાથ જોડાઈને વંદના, વાહ ગુરુદેવ આપને વંદના. જો એને પગે જ લગાય, બે કે બીજું ન કંઈ કરાય. જો એની વાત જો સાંભળી, એનામાં જો આપણને કાંઈક પ્રીતિ બંધાણી, હેત બંધાણું, તો મોહબ્બતે કરીને જીવનું ભૂંડું થઈ છે. માટે વિચારું ગુરુ તો મળે, હવને મળે બધાને. જીવના મોક્ષની રીતમાં કોઈ લોકો સમજતા નથી. તેથી જેવા ગુરુ મળી ગયા હોય છે તેમાં તે બંધાઈ ગયું હોય છે. જેની જેવી જાતિ હોય તેનો જેમ દ્રઢાવ થયો હોય છે તે જ રીતે જેને ગુરુ માન્યા હોય તેનો દ્રઢાવ લોકો કરે છે. મહારાજના વખતમાં કાંઈક મોટાને ગુરુ મળી ગયા હતા. તો એને ગુરુ મળી ગયા તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રય ખરો, મહારાજ બેડાય ખરા, મહારાજનું ભજન કરે ખરા, પણ મહારાજ અને સંતોની ખોદવામાં પછી બાકી પણ ન મૂકે. આ રઘુનાથ આવું કામ કરતો હતો. રઘુનાથ કેટલાયનો ગુરુ થયો હતો અને ઘણા બધાને મહારાજને મોટા સંતોના અવગુણ ભરાવી અને મહારાજને સંતોથી અલગ કરી અને પોતાના મંડળમાં ભેળવીને પોતાના શિષ્યો કરી અને રઘુનાથ ફરતો હતો. એમ આવા કોઈ ગુરુ મળી જાય તો તકલીફ થાય ખરી. એમ પરમાત્માના સ્વરૂપનોય પણ આપણને અભાવ આવી જાય તો સંતનો આવે, એમાં તો શું મારા બાપ વાત કહેવી. જે લોકોને સાચા ગુરુના વર્તનની કશી ગમ ન પડતી હોય તેઓ ભગવાન અને ગુરુમાં કોઈ ભેદ માનતા નથી, કારણ કે તેના જીવમાં તેવો જ પાસ લાગ્યો છે. બોલો નટુભાઈ, ગુરુ મળે કે ન મળે? આવા આપણે એ ઊંડા ઉતરી ગયા ધ્યાનમાં. જો તેવા લોકોને સાચી વાત કહેવામાં આવે તો પણ કરોડો ઉપાયો એ કરીને પણ તેઓ તરત માનતા નથી. હવે તેવા લોકોના જીવનું સારું કરવા માટે અમે જોડીએ ફરવાનો નિર્ણય કર્યો છે. સંતો, તમને અમે જોડી ફરવા માટે એટલા માટે મોકલીએ છીએ કે કોઈ જીવને કોઈ એવા ગુરુ મળી ગયા હોય તો બિચારાનું ભૂંડું થાય. તમે અહીંયા જોરીએ જાઓ ને તમને એ કદાચ આટો આપે ને તમારું જીવન જોઈ અને તમારો કંઈક ગુણ જો આવે તો એને જે ગુરુના સંગથી, સમાગમથી, એના શબ્દથી એને જે પાસ લાગ્યો હોય તે પાસ બધો ઉખડે તો એ જીવનું ભૂંડું ન થાય અને એ જીવનું કલ્યાણ થાય ને. એટલા માટે મહારાજ કે અમે તમને જોરી માગવા માટે આજ્ઞા કરીએ છીએ. સંતો, તમે જોરી માગજો, કારણ કે આ ભૂમિ ઉપર અમે વારે ક્યારેય આવવાના નથી. ચાહે તેવા મતાંતરના લોકો હોય તો પણ તેઓ જોડીમાં લોટ આપશે. જાઓ થોડોક આપશે, મને મને પણ આપશે. અમુક લોકો સંતોની સન્મુખ કોઈ રીતે ચાલે તેમ નથી, તે વાત ચોક્કસ છે. તેવા લોકો પણ જોડીના દ્વારા સન્મુખ ચાલશે, તેમાં લોકોનું કાંઈ છળ ચાલશે નહીં. જોડી આપવા માટે
સંતોની સન્મુખ માણસ જેટલા પગલાં ચાલે છે તેને એક એક પગલે યજ્ઞનું પુણ્ય થાય છે. લો, આપણા ઘરના આંગણે સંતો ચોરી માગવા આવ્યા હોય, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કહી અને ઊભા રહ્યા હોય ને પછી આપણે ઘરના આંગણામાં માનો કે આવ્યા હોય ને આપણા ઓસરીના ઝેર પાસે પગથિયા પાસે ઊભા હોય તો આપણે ઓરડામાં હોય તો અહીંયાથી એક કાચલી ભરી અને દાણા લઈ અને આપણે ચાલીને આવીએ તો એ ઓરડામાંથી ઓસરીના ઝેર સુધી આવતા આવતા જે 20-25 ડગલા થાય તો અનાજ તો એક જ કાચલી આપી છે પણ 20-25 યજ્ઞનું ફળ મળે. બોલો, કેવું સસ્તું આપણને કલ્યાણ બતાવ્યું છે મહારાજે. તમારા જેવા સંતને માટે જેટલા લોકો સારી ભાવનાએ સહિત જેટલું કરશે તેને તેટલું અપાર પુણ્ય થાય છે. મિથ્યા ગુરુથી તો કાંઈ પુણ્ય મળતું નથી. તમારા જેવા સંતો જેને ઘેર જઈને એકવાર નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એવો શબ્દ બોલે છે ત્યારે તેના પાપ તરત જ બળવા લાગે છે. તમારા જેવા સંતોના ચરણમાં જેટલા તીર્થો કહેવાય છે તે બધા નિવાસ કરીને રહ્યા છે. આવા તમારા ચરણો લોકોના ઘર આંગણે મૂકો છો, પરંતુ તેના મહિમાને જાણ્યા વિના તેનું કાંઈ આશ્ચર્ય લાગતું નથી. માણસ જેટલો મહિમા સમજે છે તેટલો તે બળને પામે છે. મહાત્મા સમજ્યા સિવાય મનુષ્યથી કોઈક વાત કંઈ થઈ શકતી નથી. અને જ્યારે જેને મહાત્મા સમજાય છે ત્યારે તેને કોઈ વાત અશક્ય રહેતી નથી. માણસને પોતાના દેહ અને દેહના સંબંધીને માટે જે કાંઈ પણ કરવું પડે છે તે લેશ માત્ર પણ કઠણ લાગતું નથી, કારણ કે તેનો મહિમા સમજાયેલો હોય છે. મહાત્મા આવા પ્રકારનું હોય છે. જે કોઈ પણ બાબતો કરવી જેટલી કઠણ દેખાય છે તેનું તેટલું મહાત્મા જાણવામાં નથી આવતું એટલે કઠણ દેખાય છે. આ વાત પ્રસિદ્ધ દેખી શકાય છે. માણસ જેને માટે જેટલું કરતો હોય છે તેટલું તેનું મહાત્મા તે સમજે છે. તે મહાત્માને લીધે જ જે કાંઈ કરવું પડે છે તે તેને સુગમ રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 સ્પુરમાં શ્રી હરિએ મુક્ત મુનિને સંતોનો મહિમા કહ્યો અને જોડી માગવાનું કારણ કહ્યું. એ નામે ત્રીજો તરંગ સમાપ્ત થયો.